જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ, જય રામ આપી, જય વિહેતમાં. મિત્રો આજે એક મારો મિત્ર હતો, એને મને એક વાત કરી. બે ઊભા રહેતા, એને એક વાત કરી. વાત એવી કરી કે તમારા સમાજના કલાકારો પ્રેમ સિવાય ગીતો કોઈ આવડતો જ નહીં. કે એ ભાઈ પટેલ હતો, હું ઠાકોર. એટલે એ ભાઈ એવું કીધું કે તમારા સમાજના કલાકારોનો પ્રેમના ગીતો સિવાય કંઈ આવડતું જ નહીં. કે મૂકું એવું છે એવું કે અમારા કલાકારો જ પ્રેમનો ગીતો ગાય છે, બીજા નહીં ગાતા? અમારા ઠાકોર સમાજના કલાકારો પ્રેમનો ગીતો ગાય, બીજા નહીં ગાતા? કે ના, કે તમારા સમાજના વિક્રમ ઠાકોર છે, એ જો સમાજના વિક્રમ ઠાકોર વિશે એ ભાઈએ થોડો બે પ્રશ્ન એવા કીધા કે તમારા સમાજના જે વિક્રમ ઠાકોર છે એ કે સમાજના ગેરમાર્ગે દોરાવા કે કેમ? હું કેમ એવું શું કર્યું સમાજનું? એને શું લઈ લીધું સમાજનું? શું બગાડી દીધું? અમારા ઠાકોર સમાજના શું બગાડી દીધું? એમને કોઈ બગાડ્યું નહીં. અમારું તો કોઈ ખરાબ કર્યું નહીં સમાજનું. તમને કેમ કહું ખરાબ દેખાય? કે ખરાબ કરવું કે પ્રેમનો ગીતો ગાય ને બધા આવું રવાડે ચલાવે? હું કહું તમે બધા સાંભળી લીધો ગીતો કમ્પ્લીટ ઓકે? કે હો અને વિક્રમ ઠાકોર જ ગીતો ગાય છે આવા? એવું કોણે કીધું કે હા એ જ ગાય છે? એને જ આવડે કે આ બધા ગીતો, બીજા કોઈ નહીં આવતો? હું કહું એના પાછળનું રાજ તમે જાણ્યું કોઈ દિવસ? કે એના પાછળનું શું રાજ જાણવાનું? હું કહું એના પિક્ચર જે બનાવો એના લેખક કોણ? હર્ષુભાઈ પટેલ હતા, એ તો એક્સપાયર થઈ ગયા. હરેશ પટેલ છે, બધા ઘણા પટેલ જ છે. બધા એ સ્ટોરીઓ એ લખે છે, ગીતો લોકો એ બધા લોકો બનાવે. ખાલી ઠાકોરના સમાજના કલાકારો તો ગાય જ, બાકી આવા લેખિકને બધા ગીતો લખવાવાળા કોણ? તમારા સમાજના પટેલો જ છે. પિક્ચરમાં જુઓ કે સોંગ જુઓ, અમારા સમાજવાળાને જો આટલી બધી બુદ્ધિ છે કે આટલો બધા સોંગ લખતા આવડે છે. કહું તમારા વાળા લખે ને અમારા વાળા ગાય છે, ખાલી ગાવાથી બદનામ થાય છે, બાકી લખતા નહીં. લેખિતમાં લખવાનું તો કોમ તમારા વાળાનું, કહો અમારા વાળાનું નહીં. અને બીજું અમારા વિક્રમભાઈ તો સારો જ ગીતો ગાય, સારું જ બધું અંદર સમજ્યા જેવું જ મૂકેલું હોય છે. બાકી તમે એવું સમજતા હોય કે આવું બનાવીને આ બનાવીને પેલું બનાવે, એ વસ્તુ ખોટી છે. બાકી તમને જો પ્રૂફ આપું કહું, વિક્રમભાઈ તો ખાલી પ્રેમનો પિક્ચરમાં નહીં, ત્યારે અમુક જ સોંગ એવા હોય, પણ અમુક કલાકારોનો તો એવો સોંગ છે ને તે ગેરમાર્ગે બધા સમાજો દોડાયો. જો તમને પહેલું જિગ્નેશ કવિરાજનું સોંગ બતાવું, પેલું ગીત આવ્યું હતું એક, તું મારી રીતે કોઈની નહીં. એ પ્રેમનું ગીત કેટલું છે? પ્રેમનું સોંગ જ છે. પછી બીજું એના સિવાય બીજું છે પેલું હાથમાં છે વિસ્કીને આંખોમાં છે પાણી, એ સોંગ તમે જુઓ જિગ્નેશ કવિરાજનું. પછી બધો એવો જિગ્નેશ કવિરાજનો ઘણો બધો ગીતો છે. પછી પેલું બીજું સોંગ છે રાકેશ બારોટનું, 5 વાગે ને પ્રગ મારા ધૂજે. આ બધા સોંગ તમે જુઓ તો ગેરમાર્ગે દોરાવ્યો સોંગ નહીં. એ ચો અમારા ઠાકોરો ગાયા છે, બરાબર? એ અમારા ઠાકોર સમાજના કોઈ કલાકાર ગાયા નથી, બાકી બીજી સમાજના કલાકારો જ છે બધું ગાવાડો. તાને બધું નહીં દેખાતું? મારીને તે કોઈની નહીં, એ બધું નહીં દેખાતું, બરાબર? એટલે અમુક લોકોને ખોટી ટીકાઓ કરવાની આદત પડી ગઈ હોય છે. આ વાન તે વાન ઠાકોરો, આ તો ચોક દારૂ પીને પડી રહ્યો હોય ભાગોળમાં ચોક ગમે તો જુઓ તો કે કોણ ઠાકોર હશે, કે ઠાકોર સિવાય કોઈ દારૂ ના પીવો. પણ તમે જઈને નક્કી કર્યું, જોયું કે ઠાકોર જ છે, ઠાકોરનો દીકરો જ છે, દારૂ પીને પડી રહ્યો એવું બીજાએ પડી રહ્યા હોય. એવું નહીં હોતું કે ઠાકોર જ. તમે જઈને પૂછો કે જુઓ કે કોણ વ્યક્તિ છે, કઈ નાતીનો છે. બાકી આ તો સમાજને ખાલી ઠાકોર સમાજના ટાર્ગેટ જ કરે છે, અને ઠાકોર સમાજને બસ લોકો બદનામ કરવાનું જ ઉઠતા હોય. મેં ભાઈને કહી દીધું, જો ભાઈ તું મારો મિત્રતા વાત સાચી, પણ મારા સમાજના ઉપર જો એક શબ્દ એક પ્રશ્ન ઉલ્લેખ તો આ રીતે બોલે ને તો ખોટું સહન નહીં થાય. બાકી અમારા સમાજને તમે બદનામ કરવાનું છોડી દો, બરાબર? ભાઈને અમે તરત જવાબ આપી દીધો કે મારા સમાજના જે કલાકારો રહે ને કે આવા ગીતો નહીં ગાતા, બીજા ગાય છે. અમારા એવું નહીં કે નહીં ગાતા, પણ વિક્રમભાઈ ઠાકોરે તો કીધેલું જે આંખોમાં છે પેલું પાણીના હાથમાં છે વિસ્કી,
એ સોંગ વિક્રમભાઈ ઠાકોરને ગાવાનું કહેલું અને વિક્રમભાઈ ઠાકોરે નહોતું કહે કે ભાઈ આ સોંગ હું નહીં ગાઉં. પેલી મારી નહીં તે કોઈની નહીં, એ જિગ્નેશ કવિરાજ ગાયો. તારા વિક્રમભાઈ જોડી ગીત છેલ્લું પહેલું તો એ ના પાડેલું. ઇન્ટરવ્યૂ વિક્રમભાઈ ઠાકોરે ચોખ્ખું ફર્સ્ટ કહી દીધું. એટલે ઘણા લોકો એવા હોય છે ખોટી ટીકાઓ કરવાની જ આદત પડી ગઈ હોય નહીં, કે ઠાકોરોને બદનામ કરવાનું. ઠાકોરોને જ્યારે ચૂંટણી લડતા હોય અને ઠાકોરો તો ખાસ ઉષા ઉભા રહે. આ તમે ધારાસભ્યો મોટા મોટા અધિકારીઓ બન્યા ત્યાં ઠાકોર સપોર્ટ, ઠાકોરના લોકોના મત લઈને સપોર્ટ લઈને જ તમે આગળ જાઓ. એટલે કૂતરું આવી ગયું બાજુમાં દોડતું દોડતું એકદમ. આપણે જો ઓફિસમાં સિટી ઓફિસ નહીં જો આપણી જો આપણે ખેતરમાં જઈને વિડીયો બનાવી છે. જો આ સીટ કૂતરો જ તોડી નાખી હતી. કૂતરો માત્ર ચડ્યો હતો ને ઉપર બેસી ગયો, સીટ આખી ફાડી નાખી. જોવા બાકી એવું ના કહેતા કે ભાઈ તું વિડીયો બનાવું તે તૂટી ગયેલો તારી સીટે ગાડીની ફાટી ગયેલી, એવું નહીં વિચારવાનું. આ કૂતરોએ મસ્તીની સીટ ફાડી નાખી હતી. પછી જિગ્નેશ કવિરાજનો અમુક ગીત તો મને કોઈ યાદ નહીં ને તમને હાલ કહી દઉં. એટલો બધા લવ સ્ટોરીની અંદર એવો સોંગ ગાયેલો ને જિગ્નેશ કવિરાજ તે તમને ખુદનો નફરત થઈ જાય. અમુક ઘણા સોંગ પણ મને અત્યારે યાદ નહીં. આ બે તો ગીત મને યાદ છે. અમુક તો પેલું આપણે તું જ મારી જિંદગી છે ને તું જ મારું ગીત છે ને આ બધા ઘણો સોંગ એનો લવ સ્ટોરીનો એક ગાયેલો છે. તમે ખુદનો વિચાર કરો કે આવા સોંગ ગવાય જ નહીં. પહેલાં તો મારીને તે કોઈની નહીં, આ સોંગ કોઈ રીત છે ગાવાની. પછી જે પેલું હાથોમાં છે વિસ્કી ને આંખોમાં છે પાણી, ગાડી હવે જવાની રતનપુર બોર્ડર, એટલે લોકોને દારૂના રવાડે ચરાવે છે કે બીજા રવાડે ચરાવે છે. પછી લોકો એવી ટીકા કરે કે તમારા વાળા દારૂનો ગીતો ગાયન, પેલો ગાયન, પ્રેમનો ગાયન. પણ આ તમારા બીજા બધા છે સમાજના એ આવા ગીતો ગાય તો તમારા કોણ ફૂટી જાય નહીં સંભળાતું, ઓખોય દેખાનું બંધ થઈ ગયું હોય, નહીં દેખાતું. એટલે વિખવાટ આવી રીતે ઊભો થાય. જે તમારા જોડી રહેતા હોય ને એ જ વિખવાટ ઊભો કરો, બીજા ના કરો. એટલે ભાઈ મારે કહેવું પડ્યું તાર નીચ જોડી રહેતા હતા, ભાઈ બંધ હતા, તેમ છતાં પછી એને આવો પ્રશ્ન કરી દીધા. મારે ઘણું બધું એને કહેવું પડ્યું. એટલે એના પર જ વિડીયો બનાવ્યો છે કે ઠાકોરનો દીકરો એકલો પ્રેમનો ગીતો નહીં ગાતો, બધા ગાયશે જ ઓલરેડી. બધી સમાજના કલાકારો તમામે પ્રેમનો ગીતો ગાયશે. જય માતાજી, જય દ્વારકાજી, જય રામાપીર, જય વિહેતમાં. એટલે એ વિડીયો સમાપ્ત કરે છે. બાકી આપણે કોઈના વિરોધી નહીં કે કોઈ સમાજના પણ વિરોધી નહીં, બરાબર. કોઈ સમાજના ઉપર એ વિડીયો બનાવતા નહીં. એટલે કોઈ એ ધ્યાનમાં લેવું નહીં, કોઈને ખોટું લગાડવું નહીં, બરાબર. જય માતાજી દરેકને, જય ઠાકોર સમાજ.